સાચી વાત ના કઈ માતાને બકરો આપ્યો અને તારા ઘરમાં વખવાયો ને એવું મને પૂછવા આવજે. સાચી વાત સાચી. અને કઈ બઈ બળીને મરી ગઈ પછી એને શિકોતર તરીકે બેહાડી છે ને એવું મને પૂછવા આવજે. હું મેરડી છો બરાબર. ઉષિત વંશપરા નદી ગંધર્પિયા મેરડી છો. એટલે યાદ રાખજે કે તારી બહુચર ને ત્યાં તારે બહુચર ને તે પ્રણામ કર્યા છે તારી બહુચર તારા પ્રણામ સ્વીકાર્યા છે. તારી પત્ની હામથી આવીને તારું ઘર માંડી લે તો માનજે કે અમૃતની જોગ માયા મેલડી ગાતી હતી અને મારી પાવાગઢમાં આરતી ચાલુ થાય હું મેલડી છું. પણ ભૂલતો નહીં કે તારી પત્ની તારું ઘર માંડી લે ઘર છોડીને જાય નહીં તો બહુચર માન કોઈ દાડો ભૂલતો નહીં. અને બરોબર બધા ભેગા થઈને 3 દેરીઓની વાત મને પૂછજો. પેલી ભાઈ બળીને મરી ગઈ પછી એ ઝોપડી થઈને દારૂ કલેજી ને કુકડા ને મરઘા ને ઈંડા આલીને પછી એને બેહાડી છે એવું મને પૂછવા આવજે. અસલ તમારા 11 ભાઈ હતા એ શું મૂકીને આવતા રહ્યા છે એવું ગાવા ના આવું તો બધું મારા અવતારમાં ખોટ પડે. ઉશ્શિર મને શપરાથી ગંધર્પિયા મેરડી છો. મારા ભક્તોને પુકાર નીકળે ને મારા હોનાના દીવામાંથી ના નીકળું તો મારું નામ કળિયુગમાં મેરડી નહીં. ઉશ્શિર મને શપરા નદીના ગંધર્પિયા મેરડી છો. મેં એટલે જ કહું છું કે બધે ફરો કરો બધું કરાયેલો અંતે તમને એવું લાગે ને કે કળિયુગમાં ક્યાંય માતાજી નથી, કાંઈ સત્ય નથી, કોઈ બતાવવાનું નથી. તાર મારી બાના ચરણ મારા શરણમાં આવજો. હું મેરડી છું. એટલે હું તો અત્યારે તને આશીર્વાદ આલો. તમારા દેવ રિહાયેલા છે તો તમારે બનાવવાના ને જવાબદારી તારી છે ને. તારી કુળદેવીને તારે બેહાડીને પૂજવાની, તાર ચોખાન નિવેદ આલવાનો. પત્ની તો તારી ગઈ છે ને. અને હું કહું છું તો ખરી કે ભલે તારી પત્ની ગતી રહી આજે 8 વર્ષ અને 7 મહિના થયા પણ યાદ રાખજે તારી પત્ની તારા ઘરે તારું ઘર માંડીને રહેશે 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 ને રહેશે. મને ઓળખો ને તો ઓળખાય. એટલે મેં કંઈક આપ્યું એનું જતન કરજો. અને સવાર સાંજ ઉઠે તો બહુચર માનું નામ લેજો. સવાર સાંજ ઉઠો તો બહુચર માનું દેવાય તો નાનું મોટું નામ લેજો. અને બરોબર 90 દાડા થાય. કેટલા 90 દાડા? અને તનક રસ્તામાં કિન્નર મળે ને તો એને 500 ને 1 જેવું મેલડી બોલું છું. બરાબર ને? બરોબર તને મળે અને એની ઉંમર 45 થી 50 હોય તારી એની નજર એક થાય અને કાળા કલરના કપડા પહેરેલા હોય તો માનજે કે સંખલપુરની બહુચરે તને આશીર્વાદ આપ્યા હું મેલડી. અત્યારે તો હું મદદરૂપ થાઉં છું. તમારી માઓને ભલામણ કરું છું. બધા આવે છે ને પૂછવા માટે તો મારે તમારી માને ભલામણ કરવાની છે. એટલે જે બતાવ્યું છે માર્ગ